મુન્દ્રા તાલુકાના પત્રી ગામે વર્ષ 2023માં યુવાનની હત્યા કરાઈ હતી। જે કેસના ફરિયાદી યુવકને હત્યા કેસમાં જુબાની ન આપવા અને ફરિયાદ પાછી ખેંચવા માટે વેજીબેન ચાડ, નંદવીર અને મુકેશ આહિર દ્વારા અપહરણ કરી મારપીટ કરાતા પ્રાગપર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। જે મામલામાં સામા પક્ષના કાજલબેને મીડિયા સમક્ષ આવીને આક્ષેપ કર્યો છે કે બંને પક્ષ પોલીસ સ્ટેશન ગયા હતા, પણ પોલીસે માત્ર એક જ પક્ષની ફરિયાદ નોંધી છે અને અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી। આ સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે। જો કે આ મામલે પોલીસનું કહેવું છે કે હાલ એક પક્ષે ફરિયાદ આપી છે, જો બીજો પક્ષ રજૂઆત કરશે તો તેમની વાત પણ સાંભળવામાં આવશે। મારું નામ કાજલ છે અને હું અને વેજીબેન પત્રીથી ભુજ વાંકીપત્રી બસમાં આવતા હતા અને બસમાં અમે જ્યારે ઉતરા તો સામે રઘુવીર આવ્યો અને રઘુવીર આવીને અમને ઓવરટેક કરી નાખ્યું ને અમને પૂછાપૂછી કરવા લાગ્યો કે શું કામ આવ્યો છો અને શું કામ છે ગામમાં। ને તો વેજીબેને કીધું ભાઈ હું કોર્ટના ઓર્ડરથી આવી છું। તો એટલામાં એને વેજીબેન ઉપર હાથ ઉપાડવા લાગ્યો, મને પણ માંડવા લાગ્યો। તો હું બીને નંદવીરભાઈએ ફોન કર્યો તો નંદવીરભાઈ 5 મિનિટમાં આવ્યા અને નંદવીરભાઈએ રઘુવીરને કીધું કે જે છે આપણે પોલીસ સ્ટેશનમાં જઈને વાત કરીએ। તો એને પણ કીધું કે હાલો આપણે પોલીસ સ્ટેશનમાં જઈએ। પોલીસ સ્ટેશનમાં ગયા તો પોલીસ સ્ટેશનવાળાએ એ લોકોની ફરિયાદ લીધી ને અમારી ફરિયાદ ના લીધી। તો હું તંત્ર અને એસપી સાહેબને એ જ રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરો, બંને પક્ષની સાંભળો અને ગામવાળાને પણ તપાસ કરીને પૂછી જો કે હકીકત શું છે।